ઘણા બધા લોકો એવું માનતા હોય છે અને એવું કહેતા હોય છે કે એમની ગાડીની જે સ્ટેપની છે એટલે કે સ્પેર વ્હીલ છે એ બીજા 4 ટાયર કરતાં નાનું છે, પણ એ હકીકત નથી. આવો તમને સમજાવું. બેસિકલી આપણા ગાડીના જે 4 ટાયર હોય ને તો આ ટાયરની કહેવાય ઓડી એટલે કે આઉટર ડાયામીટર, અને આ છે ટાયરની આઈડી એટલે કે ઇનર ડાયામીટર. શું જ્યારે તમે એમ કહો ને ટાયર નાનું છે તો ટાયર નાનું નથી હોતું. સો આ જે આઈડી છે ને એ નાની થઈ જાય. તો માનો કે આ 15ની આઈડી છે તો આ 14ની થઈ જાય. તો એનાથી શું થાય કે અંદરનું જે રિમનું જે લોખંડ છે એ ઓછું વપરાય અને ટાયર જે છે થોડુંક પોળું થઈ જાય, પણ એનું ઓડી સેમ રહે છે. હવે ઓડી જો ફરી જાય તો તમે પોતે વિચારો કે તમારી ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ફરી જાય, ગાડી તમારી વોબલ કરે. સો એ કેસ નથી. હા, કંપની આનાથી પૈસા બચાવે છે સો દેટ તમારી ગાડી થોડીક એવી સસ્તી કરી શકે. બીજી જગ્યાએ જ્યાં કંપની પૈસા બચાવે છે એ જે તમારું કોન્ટેક્ટ પેચ છે એટલે પહોળાઈ જે છે ટાયરની એ પણ પાતળી કરી નાખે છે. ઘણી બધી એવી બ્રાન્ડ્સ છે જે આવું કરે છે. સો એટલે જ એવું કહેવાય છે કે જ્યારે તમારું ગાડીનું ટાયર પંચર થાય તો સ્ટેપનીને 50 કિલોમીટરથી વધારે નહીં ચલાવવાનું. તમારે ટાયર તમારું સમૂહ કરાવીને પછી એકચ્યુઅલ ટાયર જે છે ફિટ કરી દેવાનું, સ્ટેપનીને પાછું ડિક્કીમાં નાખી દેવાનું. સો આવા જ વિડીયો અમે બનાવી છીએ. તમારે પણ તમારી ગાડીને થોડી વધારે સારી રીતે સમજવું હોય તો ઓટો મેરાકીને બિલકુલથી ફોલો કરતા રહેજો.